સહજાનંદ વિદ્યાલય બાયોલોજી ઈ વિદ્યામાં આપનું સ્વાગત છે. અગાઉના લેક્ચર પ્રમાણે સજીવના લક્ષણોની આપણે ચર્ચા કરીએ છીએ. બે લક્ષણ આપણે શીખી ગયા. એક વૃદ્ધિ અને બે ચયાપચય. પહેલું વૃદ્ધિ અને બીજું પ્રજનન. આજે ત્રીજું લક્ષણ શરૂ કરીશું, ચયાપચય. બધા જ સજીવો છે, પૃથ્વી ઉપરના બધા સજીવો રસાયણના બનેલા છે. એટલે કે સંપૂર્ણ સજીવની બોડીમાં કેમિકલ્સ છે, રસાયણ છે. ચયાપચયની એક સિમ્પલ વ્યાખ્યા જો એનસીઆરટીમાં કરી હોય તો એ પહેલાં વ્યાખ્યા સમજી લઈએ. સજીવ શરીરમાં થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાનો સરવાળો એટલે ચયાપચય. રિપીટ કરું છું, આપણે દેખાય છે કે સજીવ શરીરમાં થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાનો સરવાળો એટલે ચયાપચય. હવે ચયાપચય ક્રિયા કોનામાં થાય? તો પૃથ્વી ઉપરના એકોશી સજીવો છે અમીબા જેવા, અને બહુકોષી સજીવો જેવા કે સસ્તન પ્રાણીઓ સુધી ચયાપચય થતી હોય છે. એમાં વનસ્પતિ આવી જાય, પ્રાણીઓ આવી જાય, બધી જ ફૂગ અને સૂક્ષ્મજીવો દરેક ચયાપચયની ક્રિયા દર્શાવે છે. નિર્જીવ છે એ ચયાપચય ક્રિયા દર્શાવતા નથી. નિર્જીવ ચયાપચય દર્શાવતા નથી અને પૃથ્વી ઉપરના બધા જ સજીવો ચયાપચય ક્રિયા દર્શાવે છે. એટલે ચયાપચય સજીવનું સંપૂર્ણ લક્ષણ કહેવાય. આગળ કોષના ચેપ્ટરમાં ચયાપચય વિશે આપણને વિગતવાર સમજાવવાનું છે. ચયાપચય ઇઝ ઇક્વલ ટુ ચય ક્રિયા વત્તા અપચય ક્રિયા. મેટાબોલિઝમ ચયાપચય એક છે ચય ક્રિયા અને બીજી છે અપચય ક્રિયા. ચય ક્રિયા એટલે સંશ્લેષણાત્મક ક્રિયા અને અપચય ક્રિયા એટલે વિઘટનાત્મક ક્રિયા. ચયાપચય એટલે ચય ક્રિયા વત્તા અપચય ક્રિયા. ચય ક્રિયા એટલે સંશ્લેષણાત્મક ક્રિયા અને અપચય ક્રિયા એટલે વિઘટનાત્મક ક્રિયા. સંશ્લેષણાત્મક કોને કહેશો? કોષની અંદર જે કાંઈ નિર્માણ થાય એ પ્રક્રિયાને ચય. વિઘટનાત્મક ક્રિયા એટલે
કોષની અંદર વિઘટન પ્રક્રિયાઓ થાય અને કોષમાં સતત નિર્માણ પણ થતું હોય અને કોષમાં સતત વિઘટન પણ થતું હોય. આ બંને પ્રક્રિયાનો સરવાળો એટલે ચય ક્રિયા અને અપચય ક્રિયાનો સરવાળો એટલે ચયાપચય, જેની વિગતવાર માહિતી આપણે આગળના યુનિટ કોષ અને કોષ રચના એ યુનિટમાં આપણે વિગતવાર ત્યાં સ્ટડી કરવાનો છે. અત્યારે હમણાં આપણે એટલું યાદ રાખીએ કે ચયાપચય એક સજીવનું લક્ષણ છે અને એ કેવું લક્ષણ કહેવાય? સંપૂર્ણ. હવે દેહનું કોષીય આયોજન એ જૈવિક સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. આ લક્ષણ 3 ચયાપચય પણ કહેવાય અને આ લક્ષણ 4 ને આપણે દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. એટલે કે કોષનું આયોજન થવાથી એક ચોક્કસ સજીવ શરીરનું નિર્માણ થાય છે. એટલે એને સજીવના એક અલગ લક્ષણ તરીકે સ્વીકારી શકાય. તો ચયાપચય ક્રિયા એટલે આપ સૌ વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો કે સજીવ શરીરમાં થતી બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાનો સરવાળો એટલે ચયાપચય. નેક્સ્ટ આપણે લક્ષણનો અભ્યાસ કરીશું. લક્ષણ 4 સભાનતા. સજીવનું એક ચોથું લક્ષણ સભાનતા. મિત્રો, સજીવનું સ્પષ્ટ દેખીતું અને જટિલ લક્ષણ એટલે એક પ્રકારની અનુભૂતિ અથવા પ્રતિક્રિયા. અનુભૂતિ કોને કહેશો? તમે આ લેક્ચર સાંભળવા માટે કાનમાં ઇયર પ્લગ નાખ્યો છે ત્યારે તમને સંભળાય છે એ અનુભૂતિ. જો એસીમાં બેઠા હશો તો ઠંડી લાગતી હશે એ અનુભૂતિ. જો એસી વગર બેઠા હશો તો ગરમી લાગતી હશે એ અનુભૂતિ. એટલે સજીવને એક ચોક્કસ ખ્યાલ આવે એને આપણે કહીએ છીએ સભાનતા. અનુભૂતિની એક વ્યાખ્યા નાની કરવી હોય તો શું કરાય કે આપણી આસપાસના પર્યાવરણ પ્રત્યેનો ખ્યાલ, એને આપણે અનુભૂતિ કહીશું. અનુભૂતિ કેવા પ્રકારની હોય તો કે 3 પ્રકારની. એક ભૌતિક, બીજી રાસાયણિક અને ત્રીજી છે જૈવિક. તમારે આવા ઉદાહરણ શોધવાના છે કે ભૌતિક એ કેવા પ્રકારની અનુભૂતિ, એનું ઉદાહરણ શું? રાસાયણિક અને જૈવિક, ફિઝિકલી, કેમિકલી અને બાયોલોજિકલ. આવી ફિલિંગ આવે. એક ભૌતિક ઉદાહરણ તમને આપું. સૂર્યમુખીનું ફૂલ. સૂર્યમુખીનું ફૂલ સૂર્યમુખી કેમ કહેવાય? એક એવું ફૂલ કે જે સનલાઇટ પડે, પ્રકાશ પડે ત્યારે એ ફૂલનું જે મુખ છે એ સૂર્ય તરફ ખીલે છે. એટલે એને કોની અસર થઈ? ભૌતિક પરિબળ પ્રકાશ. એવી રીતે કોઈ સજીવ ઉપર રાસાયણિક પરિબળની પણ અસર થાય, કોઈ સજીવ ઉપર જૈવિક પરિબળની પણ અસર થતી હોય.
જો આગળ ઉદાહરણ એક સિમ્પલ, આપણા સંવેદી અંગો બધાને ખબર છે કેટલા પ્રકારના છે? 5. એક છે આંખ, બીજું છે નાક, ત્રીજું છે કાન, ચોથું છે જીભ, પાંચમું છે ત્વચા. ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, કહો તો આંખ શું કામ કરે? જોવાનું. એટલે એને કહીશું આપણે દ્રષ્ટિ સંવેદન અંગ. નાક કોને કહીશું? નાકનું શું કામ? વાસ અને શ્વાસ, જેને આપણે ઘ્રાણ સંવેદી અંગ કહીશું. કાન શું કામ કરશે? સાંભળવાનું, જેને આપણે કહીશું શ્રવણ સંવેદન અંગ. જીભ સ્વાદ, ટેસ્ટ પારખે, તો એને આપણે કહીશું સ્વાદ સંવેદન અંગ. ત્વચા, ત્વચા સ્પર્શ સંવેદન અંગ. તો આપણી આંખ, નાક, કાન, જીભ અને ત્વચા, આ બધાની આપણને શું થાય છે? અલગ અલગ પર્યાવરણ પ્રત્યે અનુભૂતિ થાય છે. આ બધા જ સંવેદન અંગો પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિની આપણને સમજ આપે છે, ખ્યાલ આપે છે. એટલે આપણે પર્યાવરણ પ્રત્યે શું થયા? સભાન. ગરમી લાગવી, ઠંડી લાગવી, શિયાળામાં ઠંડી લાગે એનું આપણને અનુભૂતિ થાય તો આપણે શું કરીએ છીએ? એના માટે સ્વેટર પહેરીએ છીએ. ઉનાળામાં ગરમીની અનુભૂતિ થાય તો આપણને ગરમીની અનુભૂતિ થાય છે એવી આપણને સભાનતા છે, એટલે આપણે શું કરીશું ગરમીને ટાળવા માટે? બોલો બોલો. એસીમાં ઠંડક મેળવીશું કે પંખા નીચે બેસીશું. તો સજીવનું એક લક્ષણ છે સભાનતા. આગળ વાત કરીએ તો એ સભાનતામાં પર્યાવરણમાં રહેલા બાહ્ય પરિબળો જેવા કે પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો અને પ્રદૂષકો, આ બધા જ ગણાવ્યા એ બધા બાહ્ય પરિબળો. એ વનસ્પતિ અને પ્રાણીઓ આ પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવે. તમે 10મા ધોરણમાં આપણને ખ્યાલ હોય તો એક ઉદાહરણ શીખ્યા હશો. ફોટો નેસ્ટી, થિગ્મો નેસ્ટી, હાઇડ્રો નેસ્ટી. ફોટોનેસ્ટીમાં પ્રકાશ આનું વર્તન, થિગ્મોનેસ્ટી સ્પર્શાનું વર્તન, જલાનું વર્તન. તો એ બધું શું બતાવે છે? આ બધા પરિબળોની સજીવોને અનુભૂતિ થઈ છે. આદિકોષ કેન્દ્રીય સજીવ હોય કે સુકોષ કેન્દ્રીય સજીવ? હવે તમને 100% પ્રશ્ન થશે કે આદિકોષ કેન્દ્ર એટલે શું અને સુકોષ કેન્દ્રીય એટલે શું, જેને આપણે કોષના ચેપ્ટરમાં સમજીશું કે કોને આદિકોષ કેન્દ્રીય સજીવ કહેવાય અને કોને સુકોષ કેન્દ્રીય સજીવ કહેવાય. એ આદિકોષ કેન્દ્રીય સજીવ હોય કે સુકોષ કેન્દ્રીય સજીવ હોય, બધા જ પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવે. ટૂંકમાં કોઈ પણ સજીવ હોય એ પોતે પર્યાવરણના ઈશારા
પ્રત્યે અનુભૂતિ કે રિએક્શન દર્શાવે. પ્રકાશ અવધિ એનું એક ઉદાહરણ આપી શકાય કે પ્રકાશનો સમયગાળો. કેટલાક ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ છે અને કેટલાક ઋતુ સંવર્ધિત પ્રાણીઓ છે. એટલે કે એમની દેહધાર્મિક ક્રિયા, એમની અમુક જૈવિક ક્રિયાઓ ઋતુ આધારિત હોય. એ ઋતુ આધારિત વનસ્પતિ પ્રક્રિયા દર્શાવે. એવા પ્રાણીઓ ઋતુ આધારિત પ્રક્રિયાઓ દર્શાવે. તો કે દરેક સજીવ શરીરમાં પ્રવેશતા રસાયણોના પ્રવેશનું સંચાલન કરે છે. એટલે કે માનવી સ્વયં કેવો છે? સભાનતા દર્શાવે. માનવી સ્વયં સભાનતા દર્શાવે છે. સ્વયં પોતાની આપમેળે કોઈ પણ પરિબળ સજીવને મળે, એ પછી માનવી હોય, આદિકોષ કેન્દ્રીય હોય, સુકોષ કેન્દ્રીય હોય, એકકોષી હોય કે બહુકોષી, બધા જ સજીવો એ પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિની પ્રક્રિયા દર્શાવે છે, જેને બીજા અર્થમાં આપણે અનુકૂલન પણ કહેવાય. શું કહેવાય? અનુકૂલન. તો નાના ધોરણમાં તમે શીખી ગયા હશો માછલીના જલીય અનુકૂલનો. કેમ માછલી પાણીમાં તરી શકે? તો એને અનુકૂલનો છે. રણમાં ઊંટના અનુકૂલનો. જલોદભિદ વનસ્પતિના અનુકૂલનો. તો આ બધા પ્રાણીઓ, વનસ્પતિઓ એ બાહ્ય પરિબળો પ્રત્યે જો પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ દર્શાવતા હોય તો એમને શું કેળવેલા હશે? અનુકૂલનો કેળવેલા હશે. તો જ એ પર્યાવરણમાં રહી શકે. જેમ કે માછલી પાણીમાં તરી શકે, ઊંટ રણમાં ચાલી શકે અને જલોદભિદ વનસ્પતિ પાણીમાં ઉગી શકે. સમજણ પડી? વિદ્યાર્થી મિત્રો, આ એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે ચોથું લક્ષણ સભાનતા એક એનસીઈઆરટીમાં નાનકડો સરસ ક્વેશ્ચન છે. એનો આપ જવાબ આપી શકશો? કે કોઈ વ્યક્તિને તમે સાંભળ્યું છે હોય કદાચ કોમામાં ગયેલો હોય, કોમામાં સરી પડેલો દર્દી, જેનું મગજ અચેતન છે, એટલે કે એનું બ્રેઇન ડેડ થઈ ગયું છે, અને એ માત્ર કોના ઉપર જીવે છે? મશીન ઉપર. કોમામાં ગયેલો દર્દી જેનું મગજ અચેતન છે, બ્રેઇન ડેડ છે, મગજ અચેતન બની ગયું છે, અને એ વ્યક્તિની સંપૂર્ણ બોડી કોના ઉપર આધારિત છે? મશીન ઉપર. જીવે છે પણ મશીન જીવાડે છે, મશીન આધારિત જીવે છે. તો એને તમારે સજીવ ગણવો કે નિર્જીવ? વિચારો, સમજો અને પછી જવાબ નક્કી કરજો. આ પ્રશ્નનો જવાબ તમને વિચારવાનો સમય આપું છું. નેક્સ્ટ લેક્ચરમાં આની ચર્ચા કરીશું. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે આગળ સજીવના લક્ષણની ચર્ચા કરીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.